द्रोणाचार्य देव दादा, पूज्य धनी मातंग देव, पूज्य लुणंग देव, पूज्य मामई देव, पूज्य माते देव। हरि ओम। ગાંધીધામ કચ્છથી દાસોના દાસ અશોક મહેશ્વરી સદગુરુ મોરારી બાપુના જય સિયારામ। गत गोरे के हमारा धर्म गुरु श्रीयों के અને માર્ગ સનાની ભાઈ કે मुझे जाजेरा धर्माचार अलखदेव तोजे करम के जवाब। हमणा आपणे माघ स्नान पवित्र मास में मातंग पुराण ज्ञान कथन लई रह्या छीए। आ मातंग पुराण में आप फोटो जोई सको छो। पूज्य धनी मातंग देव, पूज्य लखणी मां, पूज्य लुणंग देव दादा ने धर्माचार बोलो। आ मातंग पुराण मैं आपने कीधेलू ए प्रमाणे अमारा धर्म गुरु श्री वडील पूज्य जटाशंकर दादा जटुभाई मने अर्पण करेल सप्रेम भेट एटले हूँ आपनी पासे एमना जे बी ज्ञान छे ज्ञान कथन हूँ आपनी पासे राखी रह्यो छुं। आपणे गई काले बात करी प्रमाणे खास महेश्वरी मेघवार समाज हरेक घर में आ मातंग पुराण नु पठन होवुं जोईए, एक वांचन होवुं जोईए। आ मातंग पुराण ने प्राप्त करवा माटे आपने ए पण हूँ जणावी दઉં एनुं स्थळ अमारा पूज्य जटाशंकर दादा धर्म गुरु भागवत ऑटो गैरेज अहींया सेंट जोसेफ होस्पिटल नी सामे जे खूणा उपर एमना बेसणा होय छे दादाना एमना हस्ते आपने आ मातंग पुराण नु शास्त्र मळी शके छे। तो आप त्यां आप मेळवी शको छो। ई वात आ मातंग पुराण जो तमे पठन करशो वाचन करशो तो जरूर पूज्य धनी मातंग देव अने चारे धामोना धणियो आपना उपर तुष्यमान थशे, आशीष आपशे एवी हूँ खुद खातरी आपू छुं। तो आपणे आ मातंग पुराण जे ज्ञान आपणे हवे हाल में लई रह्या छीए जाजी वातो न करता आपणे एक ज्ञान कथन नु आपणे ए वाचन आगळ लेशुं। आ मातंग पुराण ना प्रकाशक बार पाड़नारा वणजारा मातंग जटाशंकर मालसी भागवत दादा जगजीवन नगर गांधीधाम कच्छ। विशेष में आपने जो फोन पर कोई बात करी होय ज्ञान अंगे चर्चा करी वेदों कोई चर्चा करी तो पण पूज्य हमारा धर्म गुरु श्री दादा जटू दादा आपने
સવાલના જવાબ પણ આપશે, ખુલાસો કરશે. માતંગ પુરાણ જો આપને એમને મેળવવું તો એના માટે પણ, આપણે એમની મુલાકાત કરવી હોય તો પણ, એમના માટે હું આપની પાસે એમના ફોન નંબર આપું છું. એ નોંધી લો. 99 092 18709. લખ્યું? 18709. 99092 18709 18709 એ દાડાના પોતાના પર્સનલ નંબર છે. તો આપ એમની વાત કરી મુલાકાત કરી શકો છો. હવે આપણે જ્ઞાન કથન આગળ લેશું. ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય માતૈદેવ દાડા મસ્કા ગામના જડેજા રાજપૂતો અને કેવ રાજપૂતોની જે ધીંગાણાની વાત સાંભળી અને દાડા તરત જ રાયણ ગામથી ધોરમનાથની જગ્યાથી પાછા આવ્યા છે. પાછા આવી જડેજા રાજપૂતો રતા રાયધણને કીધેલું, હેરા તમે ખોટી ઉતાવળ કરી, મેં તમને ના પાડી હતી કે ધીરજ ધરજો. હવે સમય આવી ગયો છે, માટે જે બી પાડા બકરાઓ ઘેટાઓની જે બલિઓ માટેની જે વાત હતી, હવન યજ્ઞ ધૂપ પૂજા જે બી એ બધું કરે છે દાડા, એની સ્થાપના કરી અને પૂર્ણાહુતિ કરી અને જડેજા રાજપૂતોને કીધું કે હવે આપણે માંડવી શહેર ઉપર એક ચડાઈ કરવી છે, લડાઈની યુદ્ધની તૈયારીઓ કરો. બધા સજ્જ થયા છે અને હવે કેવળ રાજપૂતો ઉપર માંડવી શહેર ઉપર હવે યુદ્ધની લડાઈની ધીંગાણાની તૈયારીઓ કરી સજ્જ થયા છે અને હવે આગળ વધે છે. એ આપણે આગળ જોશું. અને એ સાથે આપણે એ પણ જોયું કે દાદા ના આશીર્વાદથી એ યુદ્ધ એ લડાઈ ચાલુ થઈ ગઈ છે. પ્રથમ જાડેજાઓએ માંડવી શહેર ઉપર આક્રમણ કરેલ છે. માંડવી શહેર જેવું માંડવી શહેર ઉપર આક્રમણ કર્યું તેવું એક અદ્ભુત દ્રશ્ય ઊભું થયું. હજુ તો કેવરો રાજપૂત અને જાડેજાઓ એ યુદ્ધમાં ભીડે ન ભીડે ત્યાં તો કેવરો હણાવા લાગ્યા, મરવા લાગ્યા, ટપોટપ પડવા લાગ્યા છે. આ શું? સૌને અચરજ થવા લાગ્યું. કેવર રાજપૂતો હવે વીરગતિ પામ્યા છે આ યુદ્ધમાં. સોળ જડેજા રાજપૂતો જેને પૂજ્ય માતૈદેવ ઉપર ભરોસો અને વિશ્વાસ નતો, એ પણ આ યુદ્ધમાં વીરગતિ પામ્યા. આવી રીતે જાડેજાઓ માતૈદેવની સલાહથી પ્રથમ માંડવી, ત્યાર પછી પશ્ચિમ કિનારો અબડાસા, પછી કંથકોટ રાપર તાલુકો પૂર્વમ, પછી બંદરો ઉપર જીત મેળવી લીધી છે. મુદ્રા
માતેય દેવ એ કઈ નાના કે સાધારણ માણસ નતા. તેઓ અવતારી પુરુષ હતા. એમનો પ્રથમ અવતાર ભગવાન ઇન્દ્ર, ત્યાર પછી ભગવાન ધન્વંતરી, જે આયુર્વેદના ભગવાન ગણાય છે એ ધન્વંતરી, ત્યાર પછી સિદ્ધ પુરુષ અજયપાળ, અને ત્યારબાદ આ ચોથો અવતાર પૂજ્ય ધણીમાતંગ દેવના સુપુત્ર લુણંગ દેવના સુપુત્ર તરીકે આ માતય દેવ અવતાર ધરેલ એ ડારાના 4 અવતાર પૂજ્ય માતય દેવના અમને પ્રસિદ્ધ થયા. તેમની પાસે મંત્ર, તંત્ર અને 4 ચક્કર, 64 જોગણી, વીર ભૈરવ, જગત પ્રાપ્ત કરવાની સિદ્ધિઓ હતી. એમના થકી જાડેજાઓને પૂજ્ય દાદાએ રાજ્ય અપાવી દીધેલ છે. પૂરા કચ્છ ઉપર રાજ્ય ની એક પ્રાપ્તિ કરેલ, અને જામ રતો રાયધણ અને જાડેજા રાજપૂતો હવે સર્વે આવ્યા છે ત્યાં પૂર્ણાય નદી કિનારે ત્રિજાર યાત્રા ધામ ઉપર. ત્યાં માતય દેવ, જામ રતા રાયધણ, એમના ભાયાતો, સર્વ લોકો પૂજ્ય ધણી માતંગ દેવના 64 જોગણી, વીર ભૈરવ, જખ, 4 ચક્રની પૂજા, પાઠ, હવન અને હોમ, ધૂપ પૂજાથી દાદાએ અને સૌએ યાત્રા કરે. જ્યારે પૂજા વિધિની સર્વ કાર્ય પૂજા વિધિ જે સંપૂર્ણ થઈ છે, ત્યારે જાડેજા, જામ, રાયધણી અને એમના 4 પુત્રો જે ડેડો, ગજણ, હોથી અને ઓઠાજી, માતય દેવે આગળ હાથ જોડી અને કહેવા લાગ્યા માતય દેવને, હે માતય દેવ, હે દાદા, હે મહાપુરુષ, અવતારી પુરુષ, આ કચ્છ રાજ્ય તો અમને પ્રાપ્ત થયું એ આપના આધારે, આપના આશીર્વાદે, આપના આશીષ, આપની કૃપાથી, આપની દયાથી અમને આ રાજ્ય તો પ્રાપ્ત થયું. એ હકીકત છે, દેખાય છે. અમે સદાય તમારા ઋણી રહેશું ને દાદા, સદાય ઋણી રહેશું. આગળ જતા જાડેજા રતા રાયધણે પૂજ્ય દાદાને હાથ જોડીને કહ્યું કે હે દાદા, મારા 4 દીકરાઓને આશીષ આપો. અને સદાય રાજ અમારું અવિચળ રહે એવા આશીષ આપો. રાજ અપાયું. અમે આપના ઋણમાંથી ક્યારેય પણ ન છૂટી શકશું. અને હે દેવ, દયા રાખ. માતય દેવે કહ્યું, જુગ જુગ જીઓ, જુગ જુગ જીઓ. જામ, જાડેજા, રાયધણ, જુગ જુગ જીઓ. ત્યારે જામ રાયધણે કીધું કે હે દાદા,
આપ અમને કચ્છના રાજ્ય અપાવ્યા, રાજપાટ અપાવ્યા. હે દાદા, અમે આપને દક્ષિણા રૂપે આ કચ્છ રાજ્યના જે રાજ છે એમાંથી ચોથો ભાગ અમે આપને અર્પણ કરીએ છીએ. ત્યારે દાદાએ કીધું, પૂજ્ય ધણી માતંગ દેવની એ દાદાના શબ્દો યાદ આવી ગયા. પૂજ્ય માતંગ દેવ કહે છે, હે રાજા, હે જામરાયધર, સાંભળ. અમે તો ધર્મ ગુરુ, સત્ય અને ધર્મને માર્ગે એક માર્ગ બતાવનાર, માર્ગ ચાલનારા, સમાજમાં ફક્ત જ્ઞાન, વેદ જ્ઞાન, શાસ્ત્રોની એક પ્રચાર અને પ્રસાર કરવા અમારા ધર્મ ગુરુનું કામ. હે રાયધણ, અમારો એ રાજપાટ કરવાનું કે રાજકીય ક્ષેત્ર નથી. એ કામ તો ક્ષત્રિયોનું, રાજાઓનું, અમારું નહીં. પ્રજાની સેવા કરવી, પ્રજાનું રક્ષણ કરવું, એ તો રાજાઓ, મહારાઓ ને ક્ષત્રિયોનું કામ છે. અમારા માટે આ રાજપાટ છે કામના. તો એ બાબતે હું આપને કહું, આજના માતંગો ઘણા ખરા એવા છે જે રાજકીય ક્ષેત્રમાં ઘૂસ્યા પડ્યા છે. ગદા રાજકારણીઓની, ગદા રાજનીતિની વાઈ કરે છે, આશીર્વાદ આપે છે અને પોતે હોદ્દાઓ માટે રાજકીય ના ઈશારે પોતાના સમાજમાં અસમંજસતા એ પેદા કરે છે. પોતાની વાઈ માટે એ રાજકારણમાં ઘૂસે છે. પૂજ્ય ધણી માતંગ દેવના વચનો, પૂજ્ય માતંગ દેવનું આપ જે આપ કાર્ય જુઓ ને સાંભળો છો એ ભૂલી ગયા. આજકાલના ધર્મ ગુરુઓ, આવા માતંગ દેવો જો રાજકારણમાં ઘૂસી અને પોતાની જ ઓલા ઊંસા તુસીમાં ને એમાં જો રચ્યા પચ્યા રે તો મારે આ સમાજનું શું થશે, શું ઉત્થાન થશે, શું કલ્યાણ થશે? તો જે રાજકારણમાં ઘૂસ્યા છે અથવા તો રાજકારણીઓની સે આપે છે, ધાર્મિક કાર્યોમાં પણ રાજકારણ. હા, અમારે અહીંયા ગાંધીધામ મહેસનગર બાજુમાં એક આપણે છે, નામ નથી લેતો, સમજી જશો. પોતાને મોટા જ્ઞાની કે છે. ઓલું એક એસએસસી નું એક કોમન ઓલો પ્લોટ મોટો દબાવીને એમાં મંદિરો ને પોતાનું રહેઠાણનું ને પોતાને ખબર નહીં જે હોય તે. હવે એ પણ જયારે ઓલું વાણિજ્યનું કંઈક આટલું મોટું પ્રસંગ, ત્યારે પણ રાજકારણીઓને આમંત્રિત, રાજકારણીઓ પહેલે ખપે. એ ધર્મગુરુઓ, આવા ધર્મગુરુઓ, રાજકારણીઓ જે ગંદી રાજકારણમાં ઘૂસે છે ને રાજકારણીઓને આવકારે છે ને આ ધાર્મિક આપણા જે કાર્યો હોય, પ્રસંગો હોય, મારે રાજકારણથી કઈ લેવા દેવા નથી. શુદ્ધ અને સાફ રાજકારણ કરતા હોય ને સેવા સમાજની કરતા હોય, ઢીંઢવાળા ને નાટક વાળાઓ ન કરતા હોય, ખોટા વાયદાઓ ન કરતા હોય ને કામ કરતા હોય સમાજની સેવા, એવા રાજકારણી મારા પ્રણામ છે. સર્વે માટે નથી કેતો પાછો, પણ ધાર્મિક પ્રસંગોમાં આજથી મારી સમાજના લોકો પણ સાંભળી લે. તમે તમારા છોકરાઓના છોકરીઓના લગ્ન કરો, એવો જે શુભ ઓલો પ્રસંગ હોય એમાં ભલે તમે બોલાવો, પણ ધાર્મિક કાર્યોમાં તો નહીં, રાજકારણીનો પગે ન ખપે એમાં.
પરછાઈઓ ન ખપે, પગ તો પગ ના કરે. એ પોતાના રાજકીય રોટલો શેકવા જે પોતાના ઓલા ઉપર બેસતા હોય સ્ટેજ ઉપર. અમુક ટુકડા 1000 કે લાખ રૂપિયાનું ફેંકી દે અને તમે ઓ હા હો કરીને હાર પહેરાવો ને સાલ ઓઢાડો ને એના વખાણ કરો ને તો તે તો એમ ઊંચે ચડે. એવા રાજકારીઓથી દૂર રહેવું ને બચવું. ધાર્મિક પ્રસંગોમાં તો બિલકુલ નહીં નહીં ને નહીં. હું માતંગ દેવોને કહું, ધર્મ ગુરુઓને કહું, સમાજના અગ્રણીઓને કહું અને સમાજના લોકોને પણ કહું છું, કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં રાજકારણીઓને આમંત્રિત કરવાની કાંઈ જરૂર નથી. તમને એમનું ગ્રાન્ટ મળે ન મળે મૂકી દો, એ સમાજ સમર્થ છે. આખા કચ્છમાં ગાંધીધામ અને આદિપુર એક તો હબ છે મેશ્રી મેઘવાર સમાજનો, રાજધાની છે. કચ્છ નહીં, ગુજરાત આખા દેશનું ગાંધીધામ આદિપુરના મેઘવાર સમાજ એટલે સમર્થ. ધર્મગુરુઓ પણ એ સમર્થ. પણ અમુક આવા લોકો જેને મૂકી દો, પોતે આપણે 1 રૂપિયો કરીએ તોય પણ ક્યાં ગ્રાન્ટ પહોંચે, ક્યાંક રકમ આવે શુભ કાર્ય કરવા માટે. એવા રાજકારણીઓથી બચજો. હું હરોજ કહીશ, મારો પ્રસંગ આવશે તો અતિ હું નારાજ આવા રાજકારણથી, આવા લોકોથી છું ને રહીશ. કારણ કે ધોખેબાજ છે. કોઈ પણ પક્ષ હોય, ખોટા છે, ઠાલા વચનો દેનારા છે. માટે એ લોકોને પરખજો. તમે ચૂંટો તો પણ એવા સાચાને, ઈમાનદારને, સીધા રહે એવાને ચૂંટજો. ભ્રષ્ટાચારીઓને નહીં, ખાઉંદરાઓને નહીં, સમાજનું શોષણ કરે એવા લોકોને ન ચૂંટતા. એ લોકોને ચૂંટવું, ચૂંટણી ટાણે આપણે પોતે આપણા અમૂલ્ય મતનું ધ્યાન રાખવું, વોટનું. બાબા સાહેબે જેમ કીધું છે કે તમે તમારા ખોટા મતનો ઉપયોગ ખોટા માણસને કરશો, જો ખોટો માણસ તમારા ઉપર રાજ કરશે તો તમે ક્યાંય નહીં રહો. માટે બાબા સાહેબ જે કહી ગયા છે એ પણ વિચારજો. મૂકો આવા લોકોની વાતો માટે. ખોટું આપણું ટાઈમ જાય છે અને મારી વાણી બગાડું છું. મૂકો, પણ જાગજો મારા સમાજના લોકો, મારા ધર્મ ગુરુઓ, જાગજો. હું જે વાત કરું છું એ વાત ધ્યાને લેજો, વિચારજો, પાણી આપજો મારી વાતોને. કારણ કે સમાજ ઉપર આખું નિર્ભર છે. આપણે જેને વોટ આપશું, મત આપશું, જેને ચૂંટશું એ જ આપણા ઉપર રાજ કરશે. માટે કેવો વ્યક્તિ ગોતવો, કેવો વ્યક્તિ ચૂંટવો એ આપણા ઉપર આધાર છે. માટે 1000 વાર વિચારી અને વોટ અને મત આપજો. જ્યારે પણ ચૂંટણીઓ આવે, ચાહે નગરપાલિકા હોય, પંચાયતો હોય, દેશની હોય, ધારાસભ્યોની હોય, લોકસભાની હોય, જે ચૂંટણીઓ હોય તે દરેકમાં વિચારીને પગલા ભરજો અને મત આપજો. મારા વાલા બાબા સાહેબ કહી ગયા છો, અમૂલ્ય મત. માટે હે રતા રાયતા, એ રાજ ચલાવવું એ ક્ષત્રિયોનું કામ, અમારું કામ નથી. રાજ્ય ચલાવવું હોય તો ક્ષત્રિયોનો ધર્મ છે.
સમાજ ધર્મ અને મર્યાદાઓનું રક્ષણ કરવું એ પણ તમે ક્ષત્રિયો એમનું કામ, જાડેજાઓનું કામ, કર્તવ્ય છે. આ કર્તવ્ય કરતા તમે પોતાના વચન પાળી મને જે આપેલા એના પ્રમાણે ચાલશો ને રાજ કરશો તો સુખી રહેશો. મારા આશીષ છે. દાદા કહે છે માટે અમે રાજપાટ શું કરીએ? દાદા કહે છે હવે અત્યારે રાજગાદીઓ કાર્યોમાં તો નહીં નહીં ને નહીં, રાજકારણીનો પગ ન ખપે, એમાં પડછાઈઓ ન ખપે, પગ તો પગના કરે. એ પોતાના રાજકીય રોટલો શેકવા જે પોતાના ઓલા ઉપર બેસતા હોય સ્ટેજ ઉપર, અમુક ટુકડા 1000 કે લાખ રૂપિયાનું ફેંકી દે અને તમે ઓ હા હો કરીને હાર પહેરાવો ને સાલ ઓઢાડો ને એના વખાણ કરો ને તો તે તો એમ ઊંચે ચડે. એવા રાજકારીઓથી દૂર રહેવું ને બચવું. ધાર્મિક પ્રસંગોમાં તો બિલકુલ નહીં નહીં ને નહીં. હું માતંગ દેવોને કહું, ધર્મ ગુરુઓને કહું, સમાજના અગ્રણીઓને કહું અને સમાજના લોકોને પણ કહું છું, કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં રાજકારણીઓને આમંત્રિત કરવાની કાંઈ જરૂર નથી. તમને એમનું ગ્રાન્ટ મળે ન મળે મૂકી દો, એ સમાજ સમર્થ છે. આખા કચ્છમાં ગાંધીધામ અને આદિપુર એક તો હબ છે, મેસરી મેઘવાર સમાજનો રાજધાની છે. કચ્છ નહીં, ગુજરાત આખા દેશનું ગાંધીધામ આદિપુરના મેઘવાર સમાજ એટલે સમર્થ. ધર્મગુરુઓ પણ એ સમર્થ, પણ અમુક આવા લોકો જેને મૂકી દો. પોતે આપણે 1-1 રૂપિયો કરીએ તોય પણ ક્યાં ગ્રાન્ટ પહોંચે, ક્યાંક રકમ આવે શુભ કાર્ય કરવા માટે. એવા રાજકારણીઓથી બચજો. હું હરોજ કહીશ, મારો પ્રસંગ આવશે તો અતિ હું નારાજ આવા રાજકારણથી, આવા લોકોથી છું ને રહીશ. કારણ કે ધોખેબાજ છે, કોઈ પણ પક્ષ હોય, ખોટા છે, ઠાલા વચનો દેનારા છે. માટે એ લોકોને પરખજો. તમે ચૂંટો તો પણ એવા સાચાને, ઈમાનદારને, સીધા રહે એવાને ચૂંટજો. ભ્રષ્ટાચારીઓને નહીં, ખાઉંદરાઓને નહીં, સમાજનું શોષણ કરે એવા લોકોને ન ચૂંટતા. એ લોકોને ચૂંટવું, ચૂંટણી ટાણે આપણે પોતે આપણા અમૂલ્ય મતનું ધ્યાન રાખવું, વોટનું. બાબા સાહેબે જેમ કીધું છે કે તમે તમારા ખોટા મતનો ઉપયોગ ખોટા માણસને કરશો, જો ખોટો માણસ તમારા ઉપર રાજ કરશે તો તમે ક્યાંય નહીં રહો. માટે બાબા સાહેબ જે કહી ગયા છે એ પણ વિચારજો. મૂકો આવા લોકોની વાતો માટે, ખોટું આપણું ટાઈમ જાય છે અને મારી વાણી બગાડું છું. મૂકો, પણ જાગજો. મારા સમાજના લોકો, મારા ધર્મ ગુરુઓ, જાગજો. હું જે વાત કરું છું એ વાત ધ્યાને લેજો, વિચારજો, પાણી આપજો મારી વાતોને. કારણ કે સમાજ ઉપર આખું નિર્ભર છે. આપણે જેને વોટ આપશું, મત આપશું, જેને ચૂંટશું એ જ આપણા ઉપર રાજ કરશે. માટે કેવો વ્યક્તિ ગોતવો, કેવો વ્યક્તિ ચૂંટવો એ આપણા ઉપર આધાર છે. માટે 1000 વાર વિચારી અને વોટ અને મત આપજો.
જ્યારે પણ ચૂંટણીઓ આવે, ચાહે નગરપાલિકા હોય, પંચાયતો હોય, દેશની હોય, ધારાસભ્યોની હોય, લોકસભાની હોય, જે ચૂંટણીઓ હોય તે દરેકમાં વિચારીને પગલા ભરજો અને મત આપજો મારા વાલા. બાબા સાહેબ કહી ગયા છો. અમૂલ્ય મત. માટે હે રતા રાયતણ, એ રાજ ચલાવવું એ ક્ષત્રિયોનું કામ, અમારું કામ નથી. રાજ્ય ચલાવવું હોય તો ક્ષત્રિયોનો ધર્મ છે. સમાજ, ધર્મ અને મર્યાદાઓનું રક્ષણ કરવું એ પણ તમે ક્ષત્રિયો એમનું કામ, જાડેજાઓનું કામ, કર્તવ્ય છે. આ કર્તવ્ય કરતા તમે પોતાના વચન પાળી મને જે આપેલા એના પ્રમાણે ચાલશો ને રાજ કરશો તો સુખી રહેશો. મારા આશીષ છે. દાદા કહે છે. માટે અમે રાજપાટ શું કરીએ? દાદા કહે છે હવે અત્યારે રાજગાદીઓ માટે મેં જે વાત કરી એ પ્રમાણે એ કેટલા મુઆ પડ્યા છે. હે દાદાએ લાત મારી દીધી રાજપાટને. એવા કેટલા આપણા મહાપુરુષોએ અમારા કામ નહીં. કારણ કે અમે તો ધર્મ ગુરુ, ધર્મનો પ્રચાર પ્રસાર, વેદ જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવું એ અમારું ધર્મ અને ફરજ છે. દાદા કીધું ત્યારે જાંબ રતા રાયધણે કીધું, માતાજી દેવને પગે લાગી હાથ જોડી, પણ હે દેવ, આપ તો અમારા ધર્મ ગુરુ, રાજગુરુ, ગુરુદેવ કહેવાઓ. અમે અમારા ગુરુને જો દક્ષિણા ન આપીએ તો અમે અધૂરા ગણાઈએ. માટે હે દેવ, આપ જે પણ થાય પણ આપ તો માંગો અમારાથી, કાંઈ ને કાંઈ માંગો. અમે આપવા તૈયાર છીએ, વચન બંધાઈએ છીએ. આપ જે કરશો એ અમે આપશું ને એમ વર્તશું. દાદાએ કીધું, હે જામ રતા રાયતણ, જો તમારે દક્ષિણા જ આપવી હોય, ગુરુ દક્ષિણા તો સાંભળો. હું તમને જે 36 પના એટલે નિયમો આપું છું, તે નિયમ એ આપું છું. તેને આચરણમાં કરવાનું, આચરણમાં લેવાનું મને વચન આપો. એટલે મને તમારી દક્ષિણા મળી ગઈ સમજો. ત્યારે જામ રતા રાયતણે કહ્યું, હે દેવ, તમે જે અમને આદેશ આપશો, જે તમે અમને સૂચના આપશો, જે તમે કહેશો એ અમે આપશું ને વર્તશું એ પ્રમાણે. હું નહીં, મારા વંશજો, મારા ભાઈયાતો, જ્યાં સુધી અમે રાજ કરશું ને જીવશું ને દેવ, તો આ તમારા વચનોને અમે આમ બોલ્યો તમારો જે ઓલો જે હશે વચનો એ અમે પડવા નહીં દઈએ નીચે, ને આમ અમે પાડશું. એ અમારું વચન છે. ત્યારે માતાજી ક્ષમા કરજો, માતાજી દેવે કહ્યું કે હે જાડેજાઓ, તમે મને વાચન આપ્યું છે માટે સાંભળો. હું પણ તમને હવે વચન આપું છું. મારા 36 પાના નિયમો જે છે તે પ્રમાણે ચાલશો તો આ કચ્છ રાજ્ય ઉપર જાડેજાઓનું રાજ એ સદાય તમારું રહેશે. મારા વચને ચાલશો તો દાદા કહે છે
કચ્છ પર સદાય તમારો શાસન અને હુકુમત ચાલશે અને તમારો ઝંડો ફરકતો રહેશે. આ કચ્છ રાજ ઉપર જાડેજાઓનો સૂરજ કદી નહીં ડૂબે, સદાય ઉગતો સૂરજ રહેશે. હે જામરાજણ સાંભળો, તમારી રક્ષા કરશે. વિશેષમાં કહું, તમારી રક્ષા કરશે મહાદ્ય શક્તિ આમ્યા દેવી એ 4 સ્વરૂપે. રોડર માતાજી રવેચી, મહાશક્તિ મોહમાયા, આશાપુરી તો આશા પૂરા કરે મઢવાડી, એ માતઈ ભણે જાડેજા કચ્છ ન વેંધા આજે હાથ. આજા રાજ ન વહેતા, માતાઓ તારી રક્ષા કરશે તમારી. હવે જે ધ્યાનથી તમે પણ સાંભળજો મારી સમાજના લોકો, જે 36 નિયમો પનાહ જે આ જાડેજા વંશને જે દાદાએ કીધા એ ધ્યાનથી સાંભળો. જાડેજાઓ પણ સાંભળો, આજકાલના જાડેજાઓ. પહેલું, માતંગ દેવને રાજ્ય ગુરુનું પદ આપો. પહેલો, બીજું, માતંગ જ્યારે જ્યારે પણ રાજ તિલક થાય ત્યારે એ રાધણ સાંભળો, માતંગ દેવના હસ્તે રાજ તિલક કરાવો અને પાઘડી બાંધાવી, પાગ બાંધાવી. બીજું, એ માતઈ દેવનું છે. ત્યારે બી જે ચીલો ચાલુ છે, જ્યારે પણ ભલે રાજાશાહી નથી રહી પણ રાજાના જે વંશજો જ્યારે પરંપરા રીતે ગાદી ઉપર બેસે છે ત્યારે માતંગ દેવ રાજ્ય તિલક કરે છે અને પાગ બાંધે છે. આજે પણ જેવો જાડેજા વંશની જેવો જાડેજા એ ચીલો સદાય ચાલુ રાખજો. અમારા માતંગ દેવ ધર્મ ગુરુની માન મર્યાદા મોભો જાળવી રાખજો. જય માતાજી જાડેજાઓ, જય માતાજી. માતંગ દેવોને ત્રીજું, સદાય માન સન્માન દેજો. માતંગ દેવોનું કદાય અપમાન ન કરશો. અશુદ્ધ વર્તન, ગેરવર્તન ન કરજો. અશુદ્ધ વાણી, અપશબ્દ ન બોલજો. ચોથું, માતંગ દેવની જે પોકાર હોય, અરદાસ હોય એ જરૂર સાંભળજો, એનું પાલન કરજો. પાંચમું, છઠ્ઠું, માતંગ દેવને સદાય દાન દક્ષિણા આપવી. સાતમું, માતંગ દેવની સંગે સદાય 3-4 યાત્રા કરવી અને માતાજીની યાત્રા કરજો. આમાં હવે અત્યારે હાલમાં કેટલા કરે છે ખબર નહીં, ક્યારેક ક્યારેક સાંભળીને વાંચી છે પેપરોમાં. આમ એવું મને લાગે છે કે આ જાડેજા વંશજો કે રાજાશાહીના વંશજો રાજાઓના એ પોતા દાદા પરદાદાઓની અમુક વાતો જે પૂજ્ય માતઈ દેવને વચન આપેલા ભૂલતા જઈ રહ્યા છે. હવે સંપૂર્ણ રીતે 36 નિયમો કે પના પાલન નથી કરતા એવું મને લાગે છે. આને જે કરે છે ને નિભાવે છે વચન ઉપર દાદા પરદાદાઓને, એના પર દાદા પરદાદાઓનું જે રાજકીય રાજવંશોનું અપનાવે છે અને અમારા માતંગ દેવનું એટલું માન સન્માન જાળવે છે, એને ધન્યવાદ છે. માતાજી સુખી રાખે સૌને, એવાને પણ એ જાળવજો હજી.
નહીં તો એક મામાઈ દેવના વેદમાં કીધેલું છે કે જ્યારે તમે હરિજનોને, જ્યારે તમે પછાત જાતિને, જ્યારે તમે આ લોકોનો જ્યારે છેડો મૂકશો ને આ લોકોને જ્યારે કનડશો, તમારું રાજ જાશે હો. એમ દાદા એક વેદમાં કીધેલું છે. આપણે જ્યારે મામાઈ દેવનું વેદ જ્ઞાન શાસ્ત્ર, મામાઈ દેવ પુરાણ લેશું ત્યારે આ બધા વેદોનો અર્થ આવશે. ત્યારે સાંભળજો. રાજ ગયા, માતંગ દેવોના અપમાન થયા, સમાજને પાછો એ જ સંતાપવા લાગ્યા. પીછડી જાતિ પછાત વર્ગોને, દલિતોને જ્યારે જેને ત્યારે ઢેઢ કહેતા ને વેઠ કરાવતા હતા, એવા લોકોના રાજ ગયા. આગમવાણીમાં જેમ કે છે કે હવે આ લોકો શું કહેવાય પાણીલા ભરે કે એ બધું જે છે તે આગમવાણીની વાતો છે. એવું નહીં. ફરી કઈશ જાડેજા વંશજોને, રાજાશાહીના વંશજોને કે માતંગ દેવોને તમે જે અમારા માતાઈ દેવ, ધણી માતંગ દેવ, મામાઈ દેવ, લુણંગ દેવ જે તમે વચનો આપ્યા છે એને પાડજો. તો કરે ભગવાન માતાજી તો તમારા રાજ પાછા આવશે. 7મું 8મું માતંગ દેવના મંત્રથી 3-4 ઉપર પાડો ચડાવજો. એ બધી જૂની વાતો, રાજાશાહીની વાતો હતી. એ હવે અત્યારે તો બધું નીકળી ગયું. આ બલિયો પશુઓની, પાડા બકરા ઘેટાઓની બધી વાતો, એ બધી જૂનવાણીઓ હતી. એ હવે ન કરતા. બલ્લાડા કહી ગયા પાડાઓને બકરાઓને ઘેટાઓ ચડાવવું એ બલિયો જરૂરત નથી. આ તમે 8મા મુદ્દાને તો ભૂલી જ જાજો. 9મો માતંગને કઈ સિદ્ધિ કરવી હોય તો રાજ્ય તરફથી તમે એમને સહાય કરજો અને મદદરૂપ થાજો. માતંગ દેવ કોઈ પણ ગુનો ક્યારેક અજુગતા થઈ જાય તો એને સજા ન દેવી, એને માફ કરજો, માફી દેજો. 10મું 11મું માતંગ દેવો ઉપર ના કોઈ જકાત, ના કોઈ વેરો કે ધાર્મિક કાર્ય ઉપર કોઈ પણ વેરો કે ટેક્સ ન લગાવો. ટેક્સ વેરો. 12મું માતંગ દેવ પોતાની સમાજનો મેઘવાર સમાજનો ન્યાય પોતે કરશે, એ રાજ નહીં. અમે અમારું ન્યાય કરશું. માતંગ દેવ ધર્મ ગુરુ કે એ જ ફાઇનલ. આ તો રાજાશાહીની વાતો હશે. અત્યારે તો હવે લોકશાહી આવી ગઈ. પણ છતાં મેં શ્રી મેઘવાર સમાજને કહું કે પોતાના જે ઘણા એવા લગ્ન પ્રસંગોના, સગાઈઓના, સગપણોના, છૂટાછેડાઓના ને સમાજના જે બી પ્રશ્નો છે એ હલ કરવા માટે હું તો કહીશ, એ જે પ્રમુખો હોય, અત્યારે પ્રમુખોમાં ધૂળ ઉડે છે. લગભગ સાચા સમાજના પ્રમુખ કે અગ્રણીઓ છે, મારા પ્રણામ છે, પણ લગભગ સમાજના અમુક જે પ્રમુખો થઈ બેસે એમાં ધૂળ ઉડે છે. મારા ધર્મગુરુને માતંગ દેવોને પહેલે બેસાડી અને સમાજના અગ્રણીઓ જે ઈમાનદાર, જે સાચા હોય, સાચો ન્યાય કરતા હોય એને બેસાડી અને આ બધા નિવેડન લાવવા તો આપણે કોર્ટ કચેરીઓમાં કે પોલીસ થાણામાં જવું ન પડે. એમ કરો. દાદા કહી ગયા છો, આ રાજાઓને કહી ગયા તમે રાજ્યમાં તમે નિવેડો ન લા, અમે લાવશું. એ ધર્મગુરુઓ કહી ગયા, એ અમારા માતંગ દેવ કહી ગયા છે. માટે મારે સમાજ પણ આ વાતને ધ્યાન આપે. વિશેષમાં હે રાયધણ સાંભળો, તમે તમારા વંશજ, તમારા પુત્રો તો સાંભળો, પણ તમારા વંશજોને કહી જજો કે તમે મેઘવાળોથી કોઈ દિવસ આભડછેટ ન કરજો.
અત્યારે હજી ઘણા ગામડાઓમાં ઘણા વિસ્તારોમાં આભડછેટ અસ્પૃશ્યતા ચાલે જ છે. એ ભૂલ્યા છે ઘણા. જોકે જાડેજા વંશ તો ક્ષત્રિયો તો હવે ઘણા ઓછા હશે, કરતું હશે, પણ આજે અમુક ઉચ્ચ કોમ દાડા માત્ર ક્ષત્રિયોને કહી ગયા, પણ બીજા એટલે ફૂલ્યા ફાટ્યા ફરે છે. હજી આવું રાખે છે જે ઉચ્ચવાળાના લોકો, અમુક બ્રાહ્મણો, અમુક ક્ષત્રિયો, અમુક વૈશ્યો, જે હોય તે ગામમાં હજી પણ છે. એટલે એવા લોકો હવે સુધરજો, નહીં તો મારા બાબા સાહેબનું જે જીઓ સંવિધાન છે એની જો તલવાર ને કલમ ચાલીને તો તમે ક્યાંય નહીં રહો. આવું કરતા હશો તો જાતિવાદ, ભેદભાવ, આભડછેટ, અસ્પૃશ્યતા, અમે ઊંચા તું નીચો, એ બધું રેવા દેજો હવે. એ નહીં તો ક્યાંય નહીં રહો હવે. મેઘવાળોને વેઠ અને વાળો ન કરાવજો. પેલી વેઠ કરાવતા. મારા વાલા મેલું ગંદુ માથે ઉપાડી અને ગામના સીમમાં એ કચરો નાખવા જતા, એ વેઠ કરાવતા. હા, પેલા સમય રાજાશાહીની વાતો છે, કરતા. હે મેઘવાત, ઢેઢ, સિભરિયા, ઝાખરિયા એટલે કે આપણે પહેલા સમયની વાતો છે. પીઠ પાછળ, કમર પાછળ ઝાખરિયા બાંધતા, કાંટાળા વાડ કાંટાળીની જે વાડ કરી એવું કાંટાળી ઝાડ. અને થૂક પણ એમને ત્યાં નીચે થૂકવાનું પણ મનાઈ હતી, એટલે શીંગડી બાંધતા. પછી જોયે મેઘવાર બિચારો સાફ સફાઈ કરતો હોય એ ગામના એ નગરમાં, અને જોયે પછી બધું કરી નીકળે એટલે પોઈસ હટી જજો, હટી જજો, અચ્છા તો એટલે બધા હટી જાય. શું કામ? ઈ જડો એટલે બાંધતા હતા કે એના પગના નિશાન પણ ન રહે. આવા તો અત્યાચારો ને જુલ્મો કર્યા છે. હે થૂક નહીં, શીંગડીમાં ફેંકવાની. ઓ કેટલા અત્યાચારો કરી ગયા જુલ્મો. એ હવે તો પીપુડીએ નથી વાગતી તમારી, વેઠ કરાવતા હતા. એ હજી રેવા દેજો, કરતા હો તો આવું. હા, મેઘવાળોને ખેતી અને રોજગાર આપજો ભલા. એની જમીનો હોય પણ છીનવી લેજો, એના પર દબાણ ન કરજો, એને જમીનો આપજો. જોકે રાજાશાહી ગયા પછી ઘણી જમીનો એ સરકારશ્રી આપેલી, સ્વેચ્છાએ જાડેજાઓ, રાજકીય રાજાઓએ આપેલી છે, એ ધન્યવાદ. મેઘવાળો ઉપર વેરો કે જકાત ન લગાડતા, ટેક્સ નહીં લગાડવો. મેઘવાળોને સન્માનજનક હોદ્દો આપજો. હા, માતંગ દેવે કીધેલું છે. માતંગ દેવ આ જે તમામ શ્રી મેઘવાળ સમાજના લોકો સાંભળો. આજે 36 નિયમો એ રાજાઓ પાસેથી, જાડેજાઓ પાસેથી પૂછે. માતંગ દેવે લીધેલા છે વચનો. શું નથી કરી ગયા અવતારો? પૂછે ધણી માતંગ દેવ થી લઈ લુણંગ દેવ, માતંગ દેવ, મામઈ દેવ ફના થઈ ગયા. ને આપણે ફક્ત દાડો કરીએ એમના વચનોને, એના શબ્દોને, એમની આ માંગણીઓને. એ આપણા માટે કેટલી રક્ષક બાંધી ગયા છે. બાબા સાહેબ હમણાં 150-150 વર્ષ પહેલે પણ આપણા માટે શું નથી કરી ગયા, ને આપણે ફૂલ્યા ફાટ્યા ફરીએ છીએ. હે 4 પૈસા આવ્યા એટલે બધું ભૂલી ગયા.
તમે સાંભળો, વાંચો દાડાઓનું બલિદાન. દાડા સમાજ માટે શું નથી કરી ગયા મેશ્વરી મેઘારો માટે. તમે ઢેઢ હતા કહેવાતા, પછી હરિજન કહેવાના ઓલા બાપુના મહાત્મા ગાંધીના લીધે, પછી દલિત કહેવાના, મેઘવાર તો કહેવાના, અને હવે મેશ્વરી કહેવાઓ છો. એ મારા દાદાઓનું એક આશીર્વાદ છે. એમને એમ નથી કહેવાતા તમે મેશ્વરી. એ તમારા દાદા પરદાદાઓને ઢેઢ કહેતા હતા. એ બધું હવે બધું ભૂલ્યા ફરો છો, ફાટ્યા ફરો છો, ફૂલ્યા ફરો છો. અમે મેશ્વરી કેમ થયા છો એ તમે સાંભળો. પેલે શું હતા આપણા દાદા પરદાદાઓની હાલત શું હતી, સમાજની હાલત શું હતી. થોડા પૈસા વાળા ત્યાં ઉજળા થયા એટલે આવું જ છું, હું ઉજળો કોઈ ને એ બધું રેવા દેજો. તો 18મું, મેઘવાર ઉપર જુલમ ન કરજો, અત્યાચાર ન કરજો. મેઘવારને ન્યાય આપજો. પણ એ મેઘવારનો ન્યાય એ માતંગ કરશે એ પણ સાંભળો. 20મું, મેઘવારની પોકાર સાંભળવી. એ કોઈ પણ એની અરદાસ હોય, અરજ હોય, એ સાંભળજો, એનો નિવેડો લાવજો, સુખેથી નિવેડો લાવજો. અલખનો આરાધ તમે સવાર સાંજ કરજો જાડેજા વંશજો. કુળદેવીની યાત્રા ચૈત્ર સુદ અષ્ટમીના દિવસે કરજો, જરૂર કરજો, ચૈત્ર સુદ. અને ધજા કેસરી હોવી જોઈએ, તિલક સિંદૂર, અને માતંગ બ્રાહ્મણ સાધુ સંતોનું માન સન્માન કરજો, સદાય જાળવજો. રાજ્ય એ સત્યતાથી ચલાવજો. અત્યારે કેટલા સત્યતાથી ચલાવે છે આપણે. રાજ્ય તો રહ્યા નથી, પણ આમાં પણ તોય આવા ઘણા છે. આમાં કેવા સત્યતાથી ચાલે છે, ભ્રષ્ટાચારથી ભરેલાઓ છે. દાદાના વચનો ન ભૂલો. રાજનીતિ અનુસાર ચાલજો, અનીતિ ન કરજો, નીતિથી ચાલજો, ઈમાનદારીથી, સચ્ચાઈથી. અનીતિથી ભરેલા છે. અનીતિનો પાર, ભ્રષ્ટાચારનો પાર નથી, શોષણનો પાર નથી. દાદાના વચનો કેમ ભૂલ્યા છો? રાજ્ય ને ધર્મની મર્યાદામાં રાખજો તમારા રાજ્ય. પ્રજાની પોકાર સાંભળજો. ફક્ત મેશ્વરી મેઘવાર નહીં, એ પ્રજા, તમામ પ્રજાની, તમામ ધર્મ જાતિઓના લોકોની એ પોકાર સાંભળજો ને ન્યાય આપજો. પ્રજાને દુઃખ ન પહોંચે એ ખાસ ધ્યાન રાખજો. દાદા શું શું નથી કહી ગયા, વચન લઈ લીધું છે, માંગ્યું છે. અને તમારા જે ભાયાતો છે જાડેજાઓ, એમાં એમને તમારા રાજમાંથી ભાગ દેજો. ઓહો, દાદા શું નથી કરી ગયા ને કહી ગયા. તમારા ભાયાતોનો માન મૂર્તબો જાળવજો. એ અંદરો અંદર લડજો નહીં, જેમ આપણે કેવા રજપૂતો ને જાડેજા રજપૂતો લડ્યા. સૈનિકોની પૂરી કાળજી રાખજો. લશ્કર, સૈનિકો, યોદ્ધાઓની પણ દાદાએ કેટલી ચિંતા કરી, એમની જાળવણી રાખજો. સૈનિકો ધર્મ અને દેશના કાજે વીરગતિ પામનાર એ પરિવારનું રક્ષણ કરજો. એ પરિવારનું, એ વિધવાઓનું, એમના ઓલાદોનું, એના કુળનું, એના પરિવારોનું એનું રક્ષણ કરજો. પૂરું પાલન પોષણ કરીને ધ્યાન રાખજો વીરગતિ પામેલાઓનું. કર જકાતના પૈસાથી પ્રજાનું એ પોષણ કરજો. જરૂરતમંદોને મદદરૂપ થજો ને સહાય કરજો. એ કરવેરાનું જે અત્યારના તો રાજકારણીઓ પૈસા, પ્રજાને પૈસે તાગડધીના કરે છે. ઓલો પીએમ મહિનામાં તો 2-3 વાર હવાઈ જહાજોમાં ઉડીને જાણે બાવાના, પોતાના પૈસા બાવાના હોય એમના, આ વિદેશોમાં ઉડ્યા કરે છે.
ગરીબોના કામ માટે જતા હોય તો ઠીક છે, આ તો ઉદ્યોગપતિ સાહુકારો ને એ લોકો માટે, પૂંજીપતિઓ માટે બધા જે જાય છે ત્યાં કરે છે. હે અમેરિકા, લંડન ને રશિયા ને ફલાણા ને ઢીકડા ને ઉડ્યા કરે છે ને ચાલ્યા કરે. એ પૈસો છે પ્રજાનો, દેશનો છે, સમાજનો છે, તારા બાવાનું નથી, ઉડાડ્યા કરે છે. અને દેશમાં જ્યાં જ્યાં આવડી બધી જ્યાં અત્યારે ઓલા લાગા પડ્યા છે હજી, જે અમુક રાજ્યોમાં કે ગામોમાં શહેરોમાં લાગી પડી છે. હા, જાતિવાદોની, ભેદભાવોની, ધર્મના સમાજમાં મંદિરો મસ્જિદની ઝઘડાઓ લગાડી પડે. એને તો પહેલે શાંતિ કરો ને પછી બીજે જવાનું ને ઉડવાનું. પેલે દેશમાં શાંતિ કરો. મેરા ભારત મને એમનો ન થાય. મેરા દેશમાં તો તમે મોટા ઉદ્યોગપતિ સાહુકારો માટે, પૈસાવાળા પૂંજીપતિઓ માટે છે, ગરીબોને મધ્યમ વર્ગ માટે શું? હે, ઓલા બાબા સાહેબના સંવિધાનને તમે હટાવવાની કોશિશ કરો છો, છેડછાડ કરો છો, બાબા સાહેબના નામનું અપમાન કરો છો. એ વર્ષો એ ક્યારે દાંડી ઉડી જશે ખબર નહીં પડે. માટે હવે સુધરો ને સમજો. 36મો અને છેલ્લું, કોઈ પણ નિર્ણય કારોબારીથી કરવો, એકમતી નહીં. હું જ કહું એમ થાય નહીં, જેમ અત્યારનો પીએમ કરે છે એમ અભિમાનથી ભર્યા પડ્યા છે. હું કહું એમ જ થાય. દાડા ના પડી ગયા. માટે દેવ કે છે કારોબારીની રચના કરી સર્વસંમતિ લઈ સહમતિથી રાજ કરજો એમ કીધું. તો 36 પણા આ નિયમો અહીંયા પૂરા થાય છે. એ બધું ધ્યાન દેજો જાડેજા વંશજો. આવી રીતે માતૈદેવ જામરતા રાયતણને અને તેના 4 પુત્રો ડેડો, હોથી, ગચણ, ઓઠાજીને આ 36 નિયમો પણા પાડવાનું કહ્યું છે. એ જામ રાયતણ અને એના પુત્રોએ આ સહર્ષ સ્વીકારેલ છે અને વચન દીધું, દાદા અમે જરૂર આ 36 નિયમો તમારા પાડશું. એ અમે ખરેખર વચન આપી, અમારા વંશજો પણ પાડશે. માટે એ જાણી જાઓ, તમે આ પોતાના દાદા પરદાદાઓના વચનો આપેલા ભૂલતા નહીં. ઘણા ભૂલી ગયા છો, ભૂલશો નહીં, યાદ રાખો. તો ડેડા એ કંથકોટ, ગચણ, અબડાસો, ઓથીને બંદરો, ઓઠાજીને અબાએ આવી રીતે 4 પુત્રોનો 4 ભાગ આપ્યા. અને ત્યાર પછી 4 પુત્રોનો માતૈદેવ પાગ બાંધી અને દાદાએ રાજ્યાભિષેક કરી રાજ તિલક કરેલ. અને દાદા પોતાનો રાજગુરુનો ધર્મ દાદા બજાવેલ છે. 4 પુત્રોને દાદાએ રાજ તિલક કર્યું અને રાજ સોંપ્યું છે. ત્યાર પછી માતૈદેવ 4 રાજ્યોના અલગ અલગ કુળદેવીઓની સ્થાપના કરી દીધી. એમાં ડેડાને રવેચી, ગજાને આશાપુરામાં, અને હોથીને મોમાયા, અને ઓઠાને રોડરમાં રવેચી એમ. ત્યાર પછી વિક્રમ સંવત 1250ની આસપાસની આ બધી વાતો છે. ત્યારે માતૈદેવ ચૈત્ર સુદ મહિનામાં 4 રાજવીઓને એક કુળદેવીની સ્થાપના પણ કરી આપેલ. ડેડાને કંથકોટમાં રવેચી એ સ્થાપના કરેલ. એ ચૈત્ર મહિનાની બીજ અને ગુરુવાર. હોથીને માં મોમાએ સ્થાપના ચૈત્ર મહિનાની સુદ 5મ અને રવિવાર. ગજણને અબડાસામાં માતા આશાપુરા સ્થાપના ચૈત્ર સુદ 8મ અને બુધવાર. અને ઓઠાજીને અબાયામાં માતા રોડર મારવેચી સ્થાપના કરી ચૈત્ર પૂનમ અને બુધવાર. આ સ્થાપનાઓ કરી દેલે કુળદેવીની. આવી રીતે માતૈદેવ 4 કુળદેવીઓની સ્થાપના એ કચ્છની રક્ષા અર્થે સ્થાપના કરી દીધેલ છે. રોડર, રવેચી, મમાયા, આશાપુરા રાણી. તો જોગણ કે જગ સે જાણે માતૈ ભણે માત્રા દેવી આકે જગત સે વખાણે. બોલીએ પૂજ્ય માતૈ દેવ કી જય. આજના અજ્ઞાન કથનને વિરામ આપીએ.
આજે આપણે શરૂમાં એક દાદાની સ્તુતિ ભૂલી ગયા એટલે હવે આપણે છેલ્લે અંતમાં એ લઈએ મેશ્વર્યા પાંચો દેવ યાચીંદો જોગ પંચરથજી ગાલ્યો કે દો અજોગ મંડાણ જાલે કાઢી દો ને જ્ઞા દો એક હત કે વેરાયને હે અમારો સણાઈ દો આય મે ગોરા પાજુ દેવ યચીંદો એ પાજો ડાડો વચી बोलिए पूज्य धनी मातंग देव की जय आज के आनंद की जय हरि ओम शांति शांति जय राधा हे राधा हे राधा तू दया जसागर